નમસ્કાર દોસ્તો, આજની કહાની છે કપૂત દીકરાઓએ સગી માને ભીખ માંગવા મજબૂર કરી। આજે કળિયુગના સમયમાં અમુક દીકરાઓ પોતાના મા બાપને કેવી રીતે હેરાન પરેશાન કરે છે અને આવી તકલીફ આવ્યા પહેલા મા બાપે સાવધાન થઈને રહેવું જોઈએ, તો પાછળની જિંદગીમાં દીકરાઓ આવી રીતે ભિખારી જેવું જીવન જીવવા મજબૂર ન કરી શકે। તો આ કહાની અંત સુધી સાંભળજો। ખૂબ કરુણ અને સમજવા જેવી કહાની છે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે 5 વર્ષ પછી દીકરાએ પોતાની માને ફોન કર્યો। સવારે જ્યારે ફોનની ઘંટડી વાગી અને માએ ફોન રિસીવ કર્યો એટલે સામે તેનો દીકરો વિપુલ બોલ્યો, માં કેમ છો તમે? ત્યારે કવિતાજી બોલ્યા, હું તો એકદમ મજામાં છું, તું કેમ છો દીકરા? એટલે દીકરો કહેવા લાગ્યો, માં મને 1 મહિનાથી તાવ આવે છે। એટલે માએ કહ્યું, દીકરા તું કોઈ સારા દવાખાને જઈને દવા લઈ લે, તને જલ્દી સારું થઈ જશે। વિપુલે કહ્યું, હા માં, દવા તો લીધી પરંતુ કોઈ ફરક પડતો નથી। એટલે કવિતાજીએ કહ્યું કે દીકરા તો થોડો સમય અહીં ગામડે આવતો રહે, અહીંયા કોઈ સારા ડોક્ટરને બતાવીશું। ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં તમે અહીં સુરત આવતા રહો, તમે આવશો તો હું જલ્દી સાજો થઈ જઈશ। કવિતાજી આ સાંભળીને ખૂબ ચિંતિત હતા અને કહ્યું, સારું દીકરા, હું વિકાસને કહીશ કે સુરતની ટિકિટ લઈ આવે। આટલું કહીને કવિતાજીએ ફોન મૂકી દીધો। કવિતાજી ગામડે પોતાના મોટા દીકરા વિકાસ સાથે રહેતા હતા। તેમના પતિ 2 વર્ષ પહેલા જ મરણ પામ્યા હતા, ત્યારે તેમને વીમાના પૈસા મળ્યા હતા। હવે બંને દીકરાઓની નજર વીમાના એ પૈસા ઉપર હતી, પરંતુ પોતાની મા ઉપર જરાય પ્રેમ હતો નહીં। બંને દીકરાઓ પોતાની મા સાથે પ્રેમ તો લોકોને બતાવવા માટે જ કરતા હતા, પરંતુ મા તો આ વાતથી બિલકુલ અજાણ હતી। માને તો બસ તેમના દીકરાની ચિંતા હતી કે મારો દીકરો કેટલો બીમાર છે। એટલે જ આજે 5 વર્ષ બાદ નાના દીકરાએ માને પોતાની પાસે બોલાવ્યા હતા, પરંતુ કવિતાજીએ વિચાર્યું કે ચાલો સારું છે, રોજ રોજ મોટા દીકરા અને વહુના તિરસ્કારથી તો મુક્તિ મળશે। મોટી વહુ તો આખો દિવસ નોકરોની જેમ કામ કરાવીને પણ 2 ટાઈમ જમવાનું પણ વ્યવસ્થિત આપતી નહોતી। એટલા માટે કવિતાજીએ વિચાર્યું કે હું સુરત જતી રહું તો આ બધા દુઃખમાંથી છુટકારો મળી જશે। કવિતાજી આવું બધું વિચારી રહી હતી ત્યારે જ મોટો દીકરો વિકાસ ઘરે આવ્યો। ત્યારે કવિતાજીએ ખૂબ દુઃખી મનથી વિકાસને કહ્યું, દીકરા કાલે મારે સુરત જવાની ટિકિટ લઈ લેજે। એટલે વિકાસ બોલ્યો, કેમ સુરત જવું છે માં? ત્યારે તો કવિતાજીએ કહ્યું, દીકરા તારા ભાઈની તબિયત સારી નથી, ખૂબ બીમાર છે અને મને તેની પાસે બોલાવી છે। તેમણે કહ્યું છે કે માં તમે અહીં આવશો તો હું જલ્દીથી સાજો થઈ જઈશ। આવું સાંભળીને વિકાસ ખૂબ ગુસ્સે થયો અને તેમની માને ગુસ્સામાં કહેવા લાગ્યો કે આ 5 વર્ષથી તો તમારા નાના દીકરાએ તમને સુરત બોલાવ્યા નથી, પરંતુ હવે વીમાના આ પૈસા મળ્યા છે એટલે તે તમને સુરત બોલાવી રહ્યો છે। હું સમજી ગયો છું કે તેમની નજર તમારા પૈસા ઉપર છે। ત્યારે કવિતાજી બોલ્યા કે નહીં દીકરા, એવી કોઈ વાત નથી, તેમની તબિયત ઠીક નથી એટલા માટે તે મને સુરત બોલાવી રહ્યો છે। વિકાસે કહ્યું, ઠીક છે માં, હું સુરતની ટિકિટ લઈ લઉં છું, પરંતુ તમારે મને વીમાના પૈસા આપીને જવું પડશે। ત્યાં જઈને કદાચ તમે બધા પૈસા વિપુલને આપી દો તો આટલો ખર્ચો તો અમે ઉઠાવ્યો છે અને પૈસા તે લઈ જશે, એટલે આ પૈસા મને આપવા પડશે, ત્યારબાદ જ હું ટિકિટ લઈ આવીશ। ત્યારે કવિતાજી બોલ્યા કે કેવી વાત કરે છે? ત્યાં તારો ભાઈ બીમાર છે અને તને પૈસાની પડી છે? ઠીક છે, હું તને વીમાના અડધા પૈસા આપીને જઈશ, બસ તું જલ્દીથી મારું સુરત જવાની ટિકિટ લાવી આપ। મને ખૂબ ચિંતા થાય છે કે મારો નાનો દીકરો જલ્દીથી સાજો થઈ જાય। આવું સાંભળીને
વિકાસ ખૂબ ખુશ થયો. અડધા પૈસા આપવાની વાત સાંભળીને વિકાસ બીજા દિવસે સુરત જવાની ટિકિટ લઈ આવ્યો અને બીજા દિવસે માને બસમાં બેસાડી દીધી. સુરત પહોંચતા જ વિપુલની પત્ની મિતાલી સ્ટેશને કવિતાજીને લેવા આવી. થોડી વાર બાદ બંને ઓટો રિક્ષામાં ઘરે આવ્યા. ઘરે પહોંચતા જ કવિતાજી દોડતા દોડતા વિપુલ પાસે ગયા અને કહેવા લાગ્યા, જો દીકરા, હું આવી ગઈ છું. હવે હું તારી ખૂબ સેવા કરીશ. તું જલ્દીથી સાજો થઈ જઈશ. ત્યારે જ વિપુલની પત્ની મિતાલી બોલી, માજી, એને સેવાની નહીં, દવાની જરૂર છે. સેવાથી જ સાજા થઈ જતા હોત તો હું તો રોજ એની સેવા કરું છું. એટલે કવિતાજી કહેવા લાગ્યા, તો આને દવા કેમ નથી આપતી? એટલે મિતાલી ગુસ્સે થઈને કહેવા લાગી, માજી, પૈસા હોય તો દવા લાવીએ ને. 3 મહિનાથી તે ઘેરે બેઠા છે, 3 મહિનાથી બીમાર પડ્યા છે, કોઈ કામ ધંધો કરી શકતા નથી. ક્યાંથી પૈસા આવે? અને પૈસા નથી એટલે દવા શેની લેવી? વહુની વાત સાંભળીને કવિતાજી કહેવા લાગ્યા, વહુ, તું ચિંતા ન કર અને દવાના પૈસા હું આપું છું. તું જલ્દીથી જઈને દવા લેતી આવ. આટલું કહીને કવિતાજી પોતાની પાસે રાખેલા પૈસા તેમની વહુને આપે છે. થોડીવાર બાદ વહુ દવા લઈને આવે છે અને ખૂબ પ્રેમથી કવિતાજી તેમના દીકરાને દવા પીવડાવે છે. ત્યારબાદ કવિતાજી સ્નાન કરવા માટે બાથરૂમમાં જાય છે. આ બાજુ તેમનો દીકરો અને વહુ ઈશારામાં વાતો કરી અને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. ઈશારાનો મતલબ એવો હતો કે તેમણે બીમારીનું તો ખાલી બહાનું બનાવ્યું હતું. અને વિપુલ કહેવા લાગ્યો કે, અરે યાર, આ માં તો મને દવા પીવડાવીને મારી નાખશે. એટલે મિતાલી બોલી કે, તમે ચિંતા ન કરો, આ દવા તો ખાલી વિટામિનની ગોળીઓ છે, આનાથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ બંને તો બિચારી ભોળી માને ખુલ્લી આંખોથી લૂંટી રહ્યા હતા. હવે વિપુલને તો હંમેશાની આદત થઈ ગઈ અને રોજ કવિતાજી પાસે પૈસા માંગ્યા કરતો અને કવિતાજી પણ ખૂબ ખુશ થઈને પૈસા આપ્યા કરતા. માં તો વિચારી રહી હતી કે મારો દીકરો 3 મહિનાથી બીમાર છે અને કંઈ કામ નથી કરી શકતો, એટલે તેની મદદ કરવી મારી ફરજ છે. આવી રીતે ધીરે ધીરે વિપુલની આદત વધારે વધવા લાગી. હવે તો કોઈને કોઈ બહાનું કાઢીને વિપુલ મા પાસેથી પૈસા કઢાવ્યા રાખતો. અને એક દિવસ ટીવીમાં સમાચાર આવ્યા કે આખા દેશમાં 2 મહિના માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જ તેમનો દીકરો વિપુલ માથું પકડીને બેસી ગયો અને કહેવા લાગ્યો કે હવે આ 2 મહિના ઘર કેવી રીતે ચલાવશું? માં, તમારી પાસે પૈસા હોય તો આપજો ને. ત્યારે કવિતાજીએ કહ્યું કે દીકરા, મારી પાસે પૈસા ક્યાંથી હોય? મારી પાસે તો હવે ગામડે જવાની ટિકિટના પૈસા પણ નથી. મેં તો બધા પૈસા તને આપી દીધા છે. હવે મારી પાસે 1 રૂપિયો પણ નથી. માની આવી વાતો સાંભળીને વિપુલ એકદમ ગુસ્સે થયો અને ગુસ્સામાં આવીને સામાનની તોડફોડ કરવા લાગ્યો અને માને કહેવા લાગ્યો કે માં, તમે બધા પૈસા મોટા ભાઈને આપી દીધા છે અને મેં તો તમારી પાસેથી કેટલા પૈસા લીધા છે, 2-5 હજાર, અને તમે મને કહો છો કે મેં બધા પૈસા તને આપી દીધા. મને તો એવું લાગે છે કે તમે મોટા ભાઈને બધા પૈસા દઈને આવ્યા છો. તમને દેખાતું નથી તમારો નાનો દીકરો બેરોજગાર છે, 3 મહિનાથી કામ પર નથી જઈ રહ્યો, નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને અહીંયા 2 મહિનાનો લોકડાઉન લાગી ગયું છે. તમે કેવી માં છો કે બધા પૈસા મોટા ભાઈને આપીને આવ્યા છો? હવે તમે અહીંથી જાઓ અને તમારા મોટા દીકરાની સાથે જ રહેજો. દીકરાની આવી વાતો સાંભળીને કવિતાજી ખૂબ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે લોકોએ તો તમારું સુખ સુવિધાવાળું જીવન જીવવાના ચક્કરમાં બધા પૈસા ખર્ચી નાખ્યા. પહેલાથી જ બચત કરી હોત તો આજ આ દિવસ ન જોવો પડ્યો હોત.
માની આ વાત સાંભળીને વિપુલને વધારે ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે માં, અહીંયા આવડું મોટું ટેન્શન છે અને તમે લેક્ચર આપવાનું શરૂ ના કરો. હવે તમારી પાસે પૈસા નથી અને અહીંયા અમારો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. હવે તમે એક કામ કરો, પાછા ગામડે જતા રહો. હું તમને આજે જ સ્ટેશને મૂકવા આવું છું. આ સાંભળીને કવિતાજીની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, હું તો તે બોલાવી એટલે અહીં આવી છું, પરંતુ હવે મારી પાસે પૈસા ખૂટી ગયા છે, એટલે મારું 2 ટાઈમનું ભોજન પણ તને ભારે લાગવા માંડ્યું છે. શું ખાલી પૈસા માટે જ તે મને અહીં બોલાવી હતી? પૈસા તો તું એમ જ માંગી લેતો તો પણ હું તને પૈસા આપી દેત. આટલું બોલીને કવિતાજી ખૂબ રડવા લાગ્યા. અત્યારે વિપુલ બોલ્યો કે માં, હવે આ રોવા ધોવાનું બંધ કરો. અહીંયા અમારા ખાવાના પણ લાલા પડ્યા છે અને તમને ક્યાંથી ખવડાવશું? એટલે જલ્દીથી તમારો સામાન પેક કરો, એટલે હું તમને સ્ટેશને મૂકી જાઉં. આટલું કહીને વિપુલ તેની રૂમમાં જતો રહ્યો. ત્યારે કવિતાજીએ તેના મોટા દીકરાને ફોન કરીને બધી વાત કરી. ત્યારે મોટો દીકરો બોલ્યો કે માં, બધા પૈસા તો તમે નાનાને દઈ દીધા અને હવે અહીંયા રહેવા માટે શું કામ આવો છો? તમે ત્યાં જ રહેજો તમારા નાના દીકરા પાસે. અહીંયા આવવાની કોઈ જરૂર નથી. આટલું કહીને મોટા દીકરાએ ફોન કાપી નાખ્યો. બંને દીકરાની આવી વાતો સાંભળીને કવિતાજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગી કે આ લોકોએ તો પોતાની સુખ સુવિધાવાળી જિંદગી જીવવામાં બધા પૈસા વેડફી નાખ્યા છે. કદાચ પહેલાથી જ થોડા પૈસા બચાવ્યા હોત તો આવો દિવસ ન જોવો પડત. અને વિચારવા લાગ્યા કે શું આવા દિવસો જોવા માટે જ અમે દીકરાઓને ઉછેર્યા હતા કે આજે તેમની સગી માને 2 ટાઈમનું ભોજન કરાવવું પણ તેને ભારે લાગે છે. જે દીકરાના મોહમાં તેઓ ગામ છોડીને સુરત આવ્યા હતા, તેને ખબર નહોતી કે તેમનો દીકરો પણ તેમની સાથે આવું વર્તન કરશે. આ વાતને 2 દિવસ જતા રહ્યા. 2 દિવસ બાદ કવિતાજી બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર નીકળી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે તેમની નાની વહુ તેમનો બધો સામાન સળગાવી રહી હતી. સામાન સાથે તેમની દવાઓ પણ સળગાવી દીધી. એટલે કવિતાજી દોડતા દોડતા તે આગ ઠારવાની કોશિશ કરવા લાગ્યા. એમને કંઈ સમજાતું નહોતું કે શું કરવું અને શું ન કરવું. એટલે તેઓ તેમના હાથથી જ આગ ઠારવાની કોશિશ કરવા લાગી. ત્યારે જ અમુક કપડાં તેમની હાથે ચોંટી ગયા, જેના લીધે તેમના હાથમાં ફોલ્લા પડી ગયા. એટલે તે જોર જોરથી ચિલ્લાવા ગયા. પરંતુ તેમની વહુ ત્યાં ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. ત્યારબાદ રડતા રડતા માએ તેની વહુને કહ્યું કે વહુ, આ શું કર્યું? તું મારી સાથે કયા જન્મનો બદલો લઈ રહી છો? તે તો મારા કપડાની સાથે સાથે મારી દવાઓ પણ બાળી દીધી. હવે હું શું પહેરીશ? અને દવાઓ લાવવા માટે પૈસા પણ નથી. દવાઓ નહીં લઉં તો મારી તબિયત બગડી જશે. તે આ શું કર્યું? ત્યારે વહુએ કહ્યું કે તો શું કરું? તમે સીધી રીતે તો ઘરમાંથી જવા માંગતા નથી, એટલે મને ગુસ્સો આવી ગયો અને મેં બધું સળગાવી દીધું. તમને જવાનું કહીએ છીએ તો જાતા કેમ નથી? અહીં રહીને અમારો ખર્ચો શું કામ વધારો છો? ત્યારે કવિતાજીએ કહ્યું, વહુ, હું ક્યાં જઈશ? મોટા દીકરાએ પણ ઘરે આવવાની ના પાડી છે. આવામાં હું ક્યાં જઈશ? ક્યાં રહીશ? શું કરીશ? શું ખાઈશ? કોરોનાના લીધે ચારે બાજુ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મિતાલીએ તેમની સાસુના વાળ પકડીને ઢસડીને ઘરની બહાર ફેંકી દીધા. બિચારી માં આખી રાત ઘરની બહાર ગેટની પાસે બેઠી રહી. દવા નહીં પીવાના લીધે રાત્રે તેમની તબિયત બગડી ગઈ હતી. એટલે તે ત્યાં જમીન પર સૂઈ ગઈ. સવારે દીકરાનો અવાજ સંભળાયો એટલે ઉઠી ગઈ. ત્યારે દીકરો બહાર આવીને કહેવા લાગ્યો, તે માં, મેં તમારા માટે રિક્ષા બાંધી છે,
એ ઘણું છે. હવે તમે જમવાનું તો બસ સ્ટેશન ઉપર ભીખ માંગીને પણ જમી શકો છો. મારી પાસે હવે પૈસા નથી. આટલું કહીને વિપુલ ઘરની અંદર જતો રહ્યો. પરંતુ આ લાચાર અને વૃદ્ધ માની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. થોડી વાર બાદ રિક્ષાવાળો આવ્યો અને કવિતાજીને રિક્ષામાં બેસાડીને સ્ટેશને મૂકીને જતો રહ્યો. સ્ટેશને જઈને કવિતાજીને ખબર પડી કે લોકડાઉનના લીધે બધી બસો રદ કરવામાં આવી છે. એટલે લાચાર થઈને ત્યાં જ સ્ટેશન ઉપર બેસી રહ્યા અને વિચારવા લાગ્યા કે આવા દિવસો જોવા પહેલા ભગવાને મને તેમની પાસે બોલાવી લીધી હોત તો સારું હતું. થોડી વાર બાદ સમાજસેવી સંસ્થાઓના સભ્યો ગરીબો અને મજૂરોને જમવાનું આપવા માટે સ્ટેશને આવ્યા અને તેમણે કવિતાજીને પણ જમવાનું આપ્યું. કવિતાજીને ખૂબ ભૂખ લાગી હતી એટલે તરત જ તેઓ જમવા લાગ્યા. ત્યારબાદ કવિતાજી કહેવા લાગ્યા કે એક પ્લેટ હજુ મળશે. ત્યારે તે સમાજ જેવી સંસ્થાના સભ્યો બીજી પ્લેટ કવિતાજીને આપતા ગયા અને કહેતા ગયા, તમે આ બીજી પ્લેટ રાત્રે જમી લેજો. આવું કહીને તે લોકો જતા રહ્યા. આ બાજુ કવિતાજી ભોજન કરીને ત્યાં જ બાકડા ઉપર સૂઈ ગયા. 1 કલાક બાદ સ્ટેશનની કન્ડિશન જાણવા માટે ત્યાં ન્યૂઝ રિપોર્ટર આવ્યો. આ લોકો સ્ટેશનની આસપાસ ફૂટપાથ ઉપર રહેતા લોકોની શું હાલત છે તે જાણવા માટે આવ્યા હતા. ત્યારે જ એ રિપોર્ટરની નજર કવિતાજી ઉપર પડી અને તે કવિતાજીનું ઇન્ટરવ્યૂ લેવા માટે તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, માજી, આ લોકડાઉનમાં તમે ઘરની બહાર શું કરી રહ્યા છો? ત્યારે કવિતાજીએ બધી વાત તે રિપોર્ટરને જણાવી. કવિતાજીની બધી વાતો સાંભળીને રિપોર્ટરની આંખમાં પણ આંસુ આવી ગયા. ત્યારબાદ તે રિપોર્ટર કવિતાજીને લઈને એક વૃદ્ધાશ્રમમાં ગયો અને કહેવા લાગ્યો કે જ્યાં સુધી તમારી આવી હાલત કરવાવાળા તમારા દીકરાઓને સજા ન મળે ત્યાં સુધી તમે અહીં જ રહી શકો છો. એટલે કવિતાજી કહેવા લાગ્યા કે મારે કોઈને સજા નથી અપાવવી. તેમના કર્મોની સજા તો તેને ભગવાન ખુદ આપશે, પરંતુ હું એ નરકમાં હવે નથી જવા માંગતી. હું હવે અહીંયા જ વૃદ્ધાશ્રમમાં રહીશ. આટલું બોલતા જ કવિતાજી ખૂબ રડવા લાગ્યા. ત્યારે રિપોર્ટર તેને આશ્વાસન આપીને ત્યાંથી જતો રહ્યો. 2 દિવસ બાદ વૃદ્ધાશ્રમમાં કવિતાજીને કહેવામાં આવ્યું કે તેમના પરિવારમાંથી અજય નામનો વ્યક્તિ તેમને લેવા આવ્યો છે. આવું સાંભળીને કવિતાજી વિચારમાં પડી ગયા કે હું તો કોઈ અજય નામના વ્યક્તિને ઓળખતી નથી, તો પછી મને લેવા માટે કોણ આવ્યું હશે? ત્યારે 35 વર્ષનો એક યુવાન તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ચાલો માજી, આપણા ઘરે ચાલો. એટલે કવિતાજી એકદમ આશ્ચર્યચકિત થઈને તેને જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરા, મેં તને ઓળખ્યો નહીં. એટલે પેલો યુવક બોલ્યો કે માજી, મેં કાલે ટીવી પર તમારું ઇન્ટરવ્યૂ જોયું હતું. જે લોકોની માં હોય છે તે લોકોને માની કદર નથી હોતી. હું અને મારી પત્ની અનાથ છીએ. મને ખબર છે કે પરિવારમાં માનું મહત્વ કેટલું હોય છે અને મારા પરિવારને એક માની જરૂરિયાત છે, જેનાથી મારા બાળકોને પણ દાદીનો પ્રેમ મળી શકે. એટલે આજથી તમે મારી માં છો અને હવેથી તમે મારા ઘરે અમારી સાથે રહેશો. અને પાછળની તરફ ઈશારો કરતા કહ્યું કે જુઓ માં, આ તમારી વહુ અને પૌત્ર છે. આવું સાંભળીને કવિતાજી ભાવુક થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એક મારા દીકરા અને વહુઓ છે જેઓએ મને રસ્તા ઉપર ભટકતી છોડી દીધી, અને એક આ દીકરો છે જે માનો પ્રેમ મેળવવા માટે એક વૃદ્ધ માને પોતાના ઘરે લઈ જવા માંગે છે. આજના સમયમાં ઘણા દીકરાઓ વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે. આજે પહેલીવાર કોઈ દીકરો કોઈ બીજાની વૃદ્ધ માને પોતાની માં બનાવીને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યો છે.
અને વિચારવા લાગી કે હજુ પણ દુનિયામાં સારા માણસોની કમી નથી. ત્યારબાદ કવિતાજી પોતાના નવા પરિવાર સાથે ઘરે જવા નીકળી ગયા. પાછલા જીવનના દુઃખ દર્દ ભૂલીને પોતાનું નવું જીવન ખૂબ ખુશીથી જીવવા લાગ્યા. તો દોસ્તો, આ હતી એક દુઃખી માની કહાની. ભગવાને તેમનો સાથ આપ્યો એટલે તેમને અંતમાં એક સારો દીકરો મળ્યો. મિત્રો, આ કહાની આપણને એ શીખ આપે છે કે કોઈ પણ હાલતમાં આપણા મા બાપને ન છોડવા જોઈએ. જેની પાસે માં નથી તે માં માટે તરસી રહ્યા છે, અને અમુક લોકો જેની પાસે માં છે તેને માની કદર નથી. મિત્રો, જો તમને આ કહાની પસંદ આવી હોય તો આ માં માટે એક લાઈક કરવાનું ભૂલતા નહીં.